જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે હું માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી તો ત્યાં મને રસ્તાની સાઈડમાં આ રીતે પથ્થરથી ભરેલું ટ્રેક્ટર દેખાયું હતું, તે વેચતા હતા। તો મને લાગ્યું કે આ પથ્થર તો ના જ હોઈ શકે, એટલે મેં નજીક જઈ અને માહિતી મેળવી। તો મેં વિચાર્યું કે આ વિડીયો તમારી સાથે શેર કરું, એટલે હું તમારા માટે મિની વિડીયો લઈને આવી છું। તો ફ્રેન્ડ્સ, તમને આ જે મોટા મોટા પથ્થર દેખાઈ રહ્યા છે તે મીઠું છે, તો તમને પણ નવાઈ લાગી હશે। તો આ છે સિંધવ મીઠું અને સંચળ મીઠું। સિંધવ એટલે કે આપણે ફરાળમાં ઉપયોગમાં લઈએ છીએ તે, અને સંચળ પણ દરેકના ઘરે વપરાતું હોય છે। તો જે દરિયાઈ મીઠું હોય છે તેનાથી આ મીઠું અલગ હોય છે। આ મીઠું પહાડમાંથી નીકળે છે એટલે તેને પહાડી મીઠું પણ કહેવાય છે। તો ફ્રેન્ડ્સ, આ મીઠું આપણે બ્લડ પ્રેશર કે પછી ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે અને રોગો સામે પણ રક્ષણ આપતું હોય છે। એટલે જે રેગ્યુલર મીઠું છે તેના કરતાં તો 100 ગણું સારું જ હોય છે। તો હું ઘરે પણ આ જ મીઠાનો રેગ્યુલર ઉપયોગ કરું છું, પણ હું તૈયાર પેકેટ લાવું છું। તો આજે મેં મીઠાના પથ્થર જોયા એટલે મેં વિચાર્યું કે આ પથ્થર લઈ અને હું ઘરે મીઠું ટ્રાય કરી જોઉં। તો ઘણા બધાનું કહેવું હોય છે કે જે તૈયાર પેકેટ આવતું હોય છે તે ભેળસેળવાળું આવતું હોય છે। તો આપણે આ મીઠું લઈ અને બંનેને ઘરે સરખાવવાના છીએ, તો તે વિડીયો પણ હું તમારી સાથે શેર કરવાની છું। તો આ મીઠું ખૂબ જ ઉપયોગી હોય છે, એટલે દરેકે આ મીઠું જ વાપરવું જોઈએ। તો આ રીતે તમને જો માર્કેટમાં મીઠાના પથ્થર દેખાય તો જરૂરથી તે મીઠું લઈ અને ઘરે ઉપયોગમાં લેજો। તો નેક્સ્ટ વિડીયોમાં આપણે કમ્પેરિઝન સાથે મળીશું, તો તમને પણ ખૂબ જ મજા આવશે। અને આ વિડીયો કદાચ તમને પસંદ આવ્યો હશે, તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનો ભૂલતા નહીં। તો હવે આપણે એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી બાય બાય।